હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અચાનક જ અમારું ચોટીલા જવાનું પ્લાન થઈ ગયું છે. તો ચાલો બતાવીએ તમને. બધા રેડી થાય છે. હા, જો વહેલા તૈયાર થઈ ગયા તો ગેમ રમી રહ્યા છે. મારી મમ્મી પણ તૈયાર, પપ્પા બી તૈયાર. મારા નાનીને નથી આવવાનું. અમારા ફુફ્ફુ મીન્સ કે મારા મામી પણ તૈયાર. હાય ગાઈઝ, અમે બધા જઈ રહ્યા છે ચોટીલા. તો ચલો તમે પણ. આમ તો છે મારા મામી, પણ હું એમના મસ્તીમાં ફુફ્ફુ કહું છું તો કોઈ કમેન્ટમાં ના કહેતા કે ફુફ્ફુ એટલે ફઈ થાય. તો ફ્રેન્ડ્સ, અહીંયા થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે એવું થોડી હોય તો એ બૂટ પહેરે તો હું બી પહેરું, એ સ્લીપર પહેરે તો હું બી પહેરું. આ મને બધામાં એવું જ કરે. એ જે પહેરે ને એ જ મને પહેરાવડાવે. બૂટ લઈ લો, ચપ્પલ પહેરી લો. તો અમે જવા તૈયાર થઈ ગયા છે. પેલા પકડાઈ દીધા. એ તો જાય. તો ફ્રેન્ડ્સ, અમે હવે વલ્લાદથી ચોટીલા જવા નીકળી ગયા છે. તો ચલો બતાવીએ. બીજો ગોડું આવ્યો. देख रहे हो खुशी? तो फ्रेंड्स, हमें ચોટીલા જતા વચ્ચે મોગલ માતાનું મંદિર આવ્યું. તો હવે અમે ત્યાં દર્શન કરવા જઈએ. વ્લોગમાં માટે તો ખાવાનું છોડી નહીં જાય. આ બી હજી મારી મમ્મી બાકી છે. આ બી જો મસ્ત. હિંચકા ખાવા જવું છે. હા, ચલો જઈએ. હિંચકા ખાવા. હવે અહીંયા ગાર્ડન પણ છે. તો બિચારું પડી ગયું. આપણે બીજું લઈ લઈએ. क्या आप मेरे वीडियो शूट कर सकते हो? નો. तो रहने दो. આવડી મોટી થઈને હજી તારે એમાં બેવું લે. થેન્ક યુ. એ બી મુઠ્ઠી વાળીને કે થેન્ક યુ. જોવા મેં આપેલું ફૂલ ફેંકી દીધું. જેવો વિડિયો બંધ થયો એવો ફૂલ ફેંકી દીધું. ગદ્દાર. અહીંયા પણ આમ અહીંયા અત્યારે તો મેં કશિશને આપી હોત ને. અરે બુક્કે બી બર્થડે માં આપ્યું તું. બુક્કે બી કચરામાં જવા દીધું. હા, અત્યારે લાટ મારવાની કોશિશ કરી રહી છે. અત્યારે તો કશિશને આપી હોત ને તો અત્યારે પ્રિઝર્વ કરાવી ના પત. હા જા, એમ દાંત બી પડવાના ને તું બી આ પાણી પડવાની જ છું. ફ્રેન્ડ્સ, ક્યારે આ છોકરીને એમ નહીં થયું કે એક ગુલાબ આપું. અહીંયા હું એક આવી રીતે ફૂલ તોડીને આપ્યું તો એણે ફેંકી દીધું એને. ગુલાબ જોઈએ બોલ. માંગી મળે એને શું ફાયદો? લે હા જા, તે ફેંકી દીધું એમ હું બી ફેંકી દઈશ. માર કુકી. देखो करीब से मिले हैं नसीब से आए વાર જે છે. ફ્રેન્ડ્સ, હવે અમે દર્શન કરીને નીકળી ગયા છે. ચલો આગળ. ફ્રેન્ડ્સ, તો હવે આપણે આના જોડે પ્રેન્ક કરીએ. ગાડી ખાવા માટે ઊભી કરી. હેલો ફ્રેન્ડ્સ, તો અમે નાસ્તો કરવા વચ્ચે ઊભા રહ્યા છે. તારું નામ છે? SN
હાઈવે ફૂડ મોલ. પિઝા. ગાર્લિક બ્રેડ. મને તો પિઝા ભાવતા નહીં. ગાર્લિક બ્રેડ તો ભાવે ને. પીઝા લઈને આવે. આના લીધે મારે થોડું ખાવું પડે છે પિઝા. તો ફ્રેન્ડ્સ અમે અહીંયા ભાજી પાવ, દહીં પૂરી, ચીઝ ગાર્લિક બ્રેડ. ચીઝ ગાર્લિક બ્રેડ કેટલું બધું મંગાવ્યું પણ મને ખાલી એક જ વસ્તુ ભાઈ ચીઝ ગાર્લિક બ્રેડ. બાકી બધું હોય ને સારું હતું. તો ફ્રેન્ડ્સ અમે ચોટીલા પહોંચી ગયા છે. તો અમે આ હોટલમાં રોકાયા છીએ અત્યારે. કુલી નંબર 2, કુલી નંબર 3 અને કુલી નંબર 4. કેમ કે હું શૂટ કરી રહી છું. બાકી આ લોકોએ બી મને હાથમાં ઠેલા તો પકડાઈ જ દીધા હોત. ઠેલા પકડાવ્યો. એક હાથ તો તમારો ખાલી જ છે. તો પછી ઠુમક ઠુમક તો ચાલવું જ પડે ને. બહુ ઠુમક ના ચલાય. લડે આ ગયા તો ગલ્લા સુના ગયા. ઠુમક ઠુમક તો ફ્રેન્ડ્સ અમે રાતે એટલા થાકી ગયા હતા કે જમવાનો પણ વ્લોગ ન ઉતાર્યો અને રૂમનો પણ નહીં, કંઈ જ નહીં. તો અત્યારે અમે સવારે 5 વાગે ઉઠી ગયા છીએ. 6 વાગે તૈયાર પણ થઈ ગયા, પણ વરસાદ એટલો પડી રહ્યો છે કે અમે નીકળી જ નહીં શકતા દર્શન કરવા જવા માટે. તો હવે અમે ફાઇનલી નીકળી ગયા છે. ભલે વરસાદ ચાલુ તો ચાલુ, અમે નીકળી રહ્યા છે. ભલે પલટતા તો પલટતા જઈશું. 2 વર્ષ પછી અમે જઈ રહ્યા છીએ, એટલે જવું તો છે જ. તો ફ્રેન્ડ્સ બધા તૈયાર થઈ ગયા છે. હવે અમે અહીંયા ચેકઆઉટ કરીને જઈશું. તમે વરસાદ જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ ઉપરનું છે તમે અત્યારે મંદિર જોયું. અમે ત્યાં જવાના છે. અત્યારે નીચેના મંદિરે દર્શન કરાવી દઉં. ડુંગર પર જવાનું અહીંયાથી સ્ટાર્ટિંગ છે. તો ફ્રેન્ડ્સ અમે ચડવાનું ચાલુ કરી દીધું છે. અમે બધાએ ડિસ્કસ કરી લીધું કે બધા ચડીશું. તો અમે ચાલુ કરીએ. દરબારમાં હાજરી આપશો. શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન અને આશીર્વાદ ગાઈસ તો ફ્રેન્ડ્સ અમે બધા નીચે આવી ગયા છીએ હવે. ફ્રેન્ડ્સ અમે ચોટીલાથી રિટર્ન આવતા હતા તો બધાને ભૂખ લાગી ગઈ. તો અમે દાલવડા ખાવા રોકાયા. તો નાસ્તો આવી ગયો ને તારે મને ધક્કો મારીને પાછળ કાઢી મૂકી. અને હું શું કરું? ફ્રેન્ડ્સ અમે હવે ઘરે પહોંચી ગયા છે.
તમને આ વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. રાધે રાધે.